નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જ્ઞાન સહાયક ભરતી અંતર્ગત જે 11 મહિનાનો કરાર કરવામાં આવ્યો હતો અને એ કરાર પૂર્ણ થતો હવે જે કરાર હતો એને રિન્યુ કરવા બાબતનો પરિપત્ર જાહેર કરવા દેવામાં આવ્યો છે અને સાથે સાથે જ્ઞાન સહાયકને હાજર થવાની તારીખ પણ નવી તારીખ જાહેર થઈ છે અને આ જે નવો કરાર રહેશે એ મિત્રો માત્ર ને માત્ર 6 મહિનાનો જ કરાર કરવામાં આવશે। પહેલા જે હતો 11 મહિનાનો હતો અને હવે નવો કરાર 6 મહિનાનો થશે। 6 મહિના પછી તમે છૂટા થશો અને જ્યાં પણ વિદ્યા સહાયક ભરતી અંતર્ગત નવા શિક્ષકો આવશે એ જગ્યા તમને છૂટા કરશે અને બાકીની જગ્યાએ નવી જ્ઞાન સહાયક ભરતી હાથ ધરવામાં આવશે। તો એના વિશેની સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા જે વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે ટેલિગ્રામ અને વોટ્સએપ જોઈન ના કર્યું તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે એડ થઈ શકો છો, જેની અંદર તમને પરિપત્ર મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, જે પહેલો પરિપત્ર છે એ મિત્રો જોઈ શકો છો 9/7/2025 શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો। હાલ કાર્યરત જ્ઞાન સહાયકના કરારની અવધિ પૂર્ણ થતો હોય કરાર રિન્યુ કરવા બાબતનો પરિપત્ર છે, જેની અંદર જણાવવામાં આવ્યું છે કે રાજ્યની જે સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક 11 માસના કરારથી કાર્યરત છે તેવા જ્ઞાન સહાયકના કરાર પૂર્ણ હોય 6 માસ માટે નવા કરાર કરવામાં આવે છે અને ચાલુ ભરતી પ્રક્રિયા અંતર્ગત વિદ્યા સહાયક શાળામાં હાજર થયા બાદ ખાલી જગ્યા પર રાજ્ય કક્ષાએથી 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ફાળવણીની કાર્યવાહી હાથ ધરવા અંગે સરકારશ્રીની મંજૂરી આપવામાં આવે છે, જે અન્વયે આનુષંગિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા વિનંતી। આપનો વિશ્વાસુ ઉપસચિવ શિક્ષણ વિભાગ તુષાર પટેલ દ્વારા આ પરિપત્ર કરવામાં આવેલ છે। જે મિત્રો પરિપત્ર છે એ પણ 9 તારીખના રોજ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો જ પરિપત્ર છે। એની અંદર પણ જે જ્ઞાન સહાયકોને કરાર રિન્યુ કરવા બાબતનો ખાસ પરિપત્ર છે એની અંદર પણ જે આગળનો હતો એ જ મિત્રો અહીંયા પણ છે, પરંતુ આની અંદર ખાસ જોઈ શકો છો કે જે મંજૂરી પણ આપી દેવામાં આવી છે કે જે જ્ઞાન સહાયકનો કરાર પૂર્ણ થયો છે અને કે અથવા તો જે થનાર છે તેવા જ્ઞાન સહાયકના કરારની મુદત પૂર્ણ થઈ એના પછી 7 દિવસનો બ્રેક આપ્યા પછીની તારીખે ઉક્ત પત્રમાં આપેલી સૂચના મુજબ નવેસરથી કરાર કરવાનો રહેશે, જેની ખાસ નોંધ લેશો। એટલે કે જે તમારો કરાર પૂરો થયો એના પછી 1 અઠવાડિયું તમારે ઘરે રહેવાનું અને એના પછી તમારો નવો કરાર થશે, એના પછી ખાસ નવેસરથી કરાર ગણાશે। સંયુક્ત શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ખાસ ઓફિશિયલ પરિપત્ર પણ કરવામાં આવ્યું છે, જેની અંદર તમે જોઈ શકો છો જે મિત્રો જણાવવામાં આવ્યું છે 9/7/2025 ના રોજ આવેલ પરિપત્ર છે। તો જે પણ જ્ઞાન સહાયકો છૂટા થયા હતા અને જેમને 7 દિવસ થઈ ગયા હોય એવા તમામ જ્ઞાન સહાયકોની જે શાળા કક્ષાએથી નવો કરાર કરવામાં આવશે અને તમે હાજર થઈ શકો છો। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।